થર્ડ આપણે જે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એન્ઝાઇમનું ફર્સ્ટ પાર્ટ સેકન્ડ પાર્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. થર્ડ પાર્ટ છે ઇન્હિબિશન. To prevent of an enzyme process as a result of interactions of inhibitors with the enzyme. ઇન્હિબિટ કરવું એટલે મીન્સ કે શું એવી પ્રોસેસ કે જે રિઝલ્ટ ઇન્ટરેક્ટ થાય છે અને એન્ઝાઇમના રિએક્શનને શું કરે છે સ્ટોપ કરે છે કે જ્યારે એક વખત એન્ઝાઇમનું રિએક્શન સ્ટાર્ટ કર્યું પછી એને આપણે સ્ટોપ કરવું પડે એને શું કહેવાય ઇન્હિબિશન. એવા પ્રકારના અલગ પ્રકારના એન્ઝાઇમ્સ આવશે કે કેવી રીતે એમની કેરેક્ટરિસ્ટિક છે અને કેવી રીતે એ રન થાય છે એના વિશે આપણે થોડું સમજવાનું છે. તો જોઈએ સોરી ઇન્હિબિટર્સ કયા કયા ઇન્હિબિટર્સ છે. તો એની સબસ્ટન્સ that can diminish the velocity of an enzyme catalyzed reaction is called as what are inhibitors. કે એવા કોઈ પણ સબસ્ટન્સીસ છે કે જે ડિમિશ કરવું એટલે એની સાથે સ્ટોપ કરવું એની વેલોસિટી ઓફ એન એન્ઝાઇમ catalyzed reaction is called as what an inhibitor. ટાઇપ્સ ઓફ ઇન્હિબિટર્સ. હવે કેટલા પ્રકારના ઇન્હિબિટર્સના ટાઇપ્સ છે આપણે જોઈએ. તો there are two types of the inhibitor types, reversible અને irreversible. reversible and irreversible. હવે જોઈએ આપણે ઇન રિવર્સિબલ ના કેટલા પ્રકાર છે. તો કોમ્પિટિટિવ, અનકોમ્પિટિટિવ, મિક્સ્ડ એન્ડ કોમ્પિટિટિવ. આ કેટલા પ્રકાર છે રિવર્સિબલ ના? 4 ટાઇપ્સ છે. રિવર્સિબલ ઇન્હિબિશન પહેલું આપણે સ્ટાર્ટ કરીએ. રિવર્સિબલ ઇન્હિબિશન કોને કહેવાય એના સબ ટાઇપ્સ આપણે સ્ટાર્ટ કરીએ. So it is an inhibition of enzyme activity in which the inhibiting molecular entity can associated and dissociated from the protein substance of the binding site. So કે સ્ટુડન્ટ્સ ઇન્હિબિશન એન્ઝાઇમ એક્ટિવિટી કઈ રીતે થશે કે જે મોલેક્યુલ્સ એન્ટિટી એટલે શું કે જે એક્ટિવ સાઇટ છે ત્યાં જઈને ડિસોસિએટ કરવું એવા પ્રોટીન રિલીઝ કરવા કે જે સબસ્ટ્રેટને શું કરે છે બાઇન્ડ થવા દેતા નથી અને દૂર કરે છે અને રિમૂવ કરે છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ reversible inhibition. Type of reversible inhibition, there are 4 types of the inhibition. That is a competitive inhibition, uncompetitive inhibition, mixed inhibition and non-competitive inhibition. So first આપણે જોઈએ competitive inhibition. Simple first reversible no inhibition of competitive first inhibitor factor. In this type of inhibition, the inhibitors complete with the substrate of the active site formation enzyme substrate complex is reduced while a new enzyme inhibitor complex is formed. હવે શું કરે છે સ્ટુડન્ટ્સ કોમ્પિટિટિવ સિમ્પલ જ કહે છે કે કોમ્પિટિટિવ ઇન્હિબિશન કોને કહેવાય કે એવા પ્રકારના સબસ્ટ્રેટ જે એક્ટિવ સાઇટ ઉપર જેને બાઇન્ડ થતા ફોર્મ જેવી એન્ઝાઇમ સબસ્ટ્રેટનું કોમ્પ્લેક્સ બનાવે છે એના બદલે એન્ઝાઇમ ઇન્હિબિટરનું કોમ્પ્લેક્સ બનાવશે અને એક્ટિવ સાઇટ ઉપર જઈને એનું ઇન્હિબિશન કરશે. રાઈટ. એક્ઝામ્પલ્સ ઓફ ધ કોમ્પિટિટિવ ઇન્હિબિટર. તો strain drug as example of the competitive inhibition. The strain drug such as lipoters compete with the HMG cofactor coenzyme substrate. હવે સબસ્ટ્રેટ ને શું કરે છે એના બદલે ઇન્હિબિટર કરશે એટલે એન્ઝાઇમ પ્લસ ઇન્હિબિટર બાઇન્ડ થાય. Inhibit active site of HMG coenzyme reductase that being about the catalysis of the cholesterol synthesis. જે cholesterol synthesis થઈ રહ્યું છે અને સ્ટોપ ડાઉન કરવા માટે કયું છે HMG co-receptor અને સબસ્ટ્રેટ ના બદલે ઇન્હિબિટર યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે uncompetitive inhibition. In this type of inhibition, inhibitor does not compete with the substrate for the active site of enzyme. Instead, it binds to another site that is known as what a allosteric site. કે type of inhibition જે compete કરે substrate active site જોડે કે જે instead એટલે એની બદલે કે એના બદલે એ શું બાઇન્ડ કરે છે allosteric એટલે શું કે જે ડબલ પ્રકારના ની તમે જો allosteric enzyme નો મીનિંગ થશે કે જે શેપ ઉપર વર્ક કરે એવા શેપ કે જે પ્રોપર શેપ ના હોય તો ઇન્હિબિટ થઈ શકશે નહીં અને કહેવાય અનકોમ્પિટિટિવ ઇન્હિબિટ એલોસ્ટેરિક સાઇટ ઓફ ધ ઇન્હિબિશન. એક્ઝામ્પલ ઓફ અનકોમ્પિટિટિવ ઇન્હિબિશન. તો ડ્રગ ટુ ટ્રીટ cases of poisoning by methanol or ethylene glycol act as uncompetitive inhibitor. ડ્રગ જે ટ્રીટ કરે છે પોઈઝનની સાથે જેમ કે મિથેનોલ છે ઓર ઇથિલિન ગ્લાયકોલેટ એક્ટ છે જે અનકોમ્પિટિટિવ જે કે સ્પેસિફિક જે બી પ્રકારના એન્ઝાઇમ્સ છે એ સ્પેસિફિક એના શેપ ઉપર વર્ક કરે. શેપ શું થઈ જાય રિમૂવ થઈ જાય. તો શેપ રિમૂવ થશે તો સબસ્ટ્રેટ શું થશે ચેન્જ થશે. Tetramethylene sulfonamides and the 3-butylaldehyde monoxides are uncompetitive inhibitors of liver alcohol dehydrogenesis. શું કહે છે ટેટ્રાઇલ સલ્ફોનાઇડ જે લીવર કોમ્પ્લિકેશન ફોર્મ છે લીવર ALT ફોર્મ જે થાય છે તો એની અંદરના જે આલ્કોહોલિક ડિજનરેટ થાય છે જેની અંદર ઇન્હિબિટ કરું તો 3-butylaldehyde જે આપણે ફાર્મક ડ્રગ એપ્લાય કરે છે કોને ઇન્હિબિટ કરે છે તો 3
બ્યુટેરાઇલ થાયોલેટ 1 ઓક્સાઇડ અનકોમ્પિટિટિવ ઇન્હિબિટર છે, એટલે સ્પેસિફિક એવા ઇન્હિબિટર કે જે શેપ શું થઈ જશે, એમના એન્ઝાઇમ ચેન્જ થશે કે જેના કારણે આગળ અટેચ થઈ શકશે નહીં. નેક્સ્ટ જોઈએ મિક્સ્ડ ઇન્હિબિશન. ઇન ધીસ ટાઈપ ઓફ ધ ઇન્હિબિશન બોથ enzyme inhibitor enzyme substrate inhibitor complexes are formed. enzyme inhibitor અને enzyme substrate inhibitor નું કોમ્પ્લેક્સ શું થાય, ફોર્મ થાય. બોથ કોમ્પ્લેક્સીસ આર કેટાલાઇટિકલી ઇનએક્ટિવ. એવા છે બંને કોમ્પ્લેક્સ કાં તો એન્ઝાઇમ ઇન્હિબિટર અને કાં તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ ઇન્હિબિટર કોમ્પ્લેક્સ જે ફોર્મ થાય એ બંનેની કેટાલાઇટિક એક્ટિવિટી કેવી થાય છે, ઇનએક્ટિવ થાય છે. નોન કોમ્પિટિટિવ inhibition, it is a special case of inhibition. કેવું છે, special case of inhibition છે. In this inhibitor has the same affinity for either enzyme E or ES complex. Specific non-competitive inhibitor શું કહે છે કે સ્પેશિયલ કેસ છે ઇન્હિબિશન નો કે જે સેમ અફિનિટી એટલે અટેચમેન્ટ ઓફ either enzyme E or કાં તો પછી એન્ઝાઇમ ઉપર ઇફેક્ટ કરે છે તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ ને ડિમોવ કરે છે. નેક્સ્ટ જોઈએ ઇનરિવર્સિબલ ઇન્હિબિશન, જે સેકન્ડ ટાઈપ હતો ઇન્હિબિટર નો કે કયો છે, ઇનરિવર્સિબલ. તો જોઈએ તો this type of inhibitions involves the covalent attachment of the inhibitors of the enzymes કે જે covalently form કરશે. તો catalytic activity of enzymes is complete loss. catalytic activity એટલે શું કે જે બી enzyme inhibitor substrate contact બને છે, મીન્સ કે enzyme સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને છે એ બંનેની એક્ટિવિટિકલ ફોર્મને શું કરે છે, એ વીક કરે. that is called as what a catalytic activity of enzyme is completely lost करने के break down करना है, यानी catalytic form ने break करना है. it can only be restored only by the synthesizing of the molecules કે જે breakdown કર્યા પછી જે બી synthesized molecules બને છે obviously શું થાય, ન બને કારણ કે એનું completely weakened form કરી નાખ્યું છે. breakdown करने के due to of that reason synthesized molecules બનશે નહીં. Examples of irreversible inhibition તો કયા છે, તો aspirin. Aspirin which target and covalently modify a key enzymes involved in inflammation is an irreversible type of the inhibitor. Example છે suicidal inhibition. It is an unusual type of irreversible inhibition where the enzyme convert the inhibitor into a reactive form in its active site. શું કરે છે suicidal inhibition માં શું કહે છે સ્ટુડન્ટ્સ કે જે અનયુઝલ ટાઈપ છે કે જે ઇનરિવર્સિબલ છે, રિવર્સિબલ નથી થતા કે જે એન્ઝાઇમ કન્વર્ટ ઇન્હિબિટરમાં થાય અને પછી એક્શન રિએક્શન્સમાં સિન્થેસાઇઝ કેટાલિટિક મિકેનિઝમમાં પાર્ટિસિપેટ થાય. નેક્સ્ટ જોઈએ ઇન્હિબિશન પછી આપણે જોઈએ એક્ટિવેશન. તો એક્ટિવેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કન્વર્ઝેશન ઓફ ઇનએક્ટિવ ફોર્મ ઓફ એન એન્ઝાઇમ ટુ એક્ટિવ ફોર્મ which process the metabolic activity. શું કરે છે કે એક્ટિવેશન્સ કોને કહેવાય કે જે ઇન્હિબિશન થયા પછી આપણે ફરીવાર પ્રોસેસ સ્ટાર્ટ કરવી હોય, મેટાબોલિક એક્ટિવિટી સ્ટાર્ટ કરવી હોય, that is called as what ઇનએક્ટિવ ફોર્મને આપણે એક્ટિવ કરીશું મિકેનિઝમને એક્ટિવેશન કહેવાય. ટાઇપ્સ ઓફ એક્ટિવેશન્સ કેટલા છે, તો બે છે. એક્ટિવેશન બાય કોફેક્ટર, કન્વર્ઝેશન ઓફ એન્ઝાઇમ પ્રિકર્સર્સ. કોફેક્ટર્સ જોઈએ આપણે, એક્ટિવેશન્સ બાય કોફેક્ટર્સ. many enzymes are activated by cofactors. કયા કયા છે, તો એક્ઝામ્પલ્સ ડીએનએ પોલિમરેઝ and Hurst liver dehydrogenesis. DNA polymerase ખબર જ છે કે DNA replications માટે યુઝ કરે છે. DNA polymerase enzyme is a hollow enzyme that catalyzes a polymerization of deoxyribonucleotides into a DNA strand. It uses the Mg ions for catalytic activity. કોફેક્ટર ની સાથે એક્ટિવેશન થવું અને બીજું કયું છે એન્ઝાઇમ ના પ્રિકર્સર્સ ની સાથે થવું. આપણે આગળ જ વાત કરી હતી કે કોફેક્ટર એન્ઝાઇમ ના એક્ટિવેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને કોફેક્ટરમાં બધા જ મોસ્ટ ઓફ ધ આયોનિક સપ્લામેટિક ફોર્મ આવે અને મિકેનિઝમ Mg, મેગ્નેશિયમ અને ઝિંક જે બંને ડીએનએ મિકેનિઝમ માટે પીસીઆર રિએક્શન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Hurst liver dehydrogenesis uses the Zn ion for its activation. Conversion of enzymes precursors તો કયા છે, તો specific proteolysis is a common method of activating examples or enzymes and other protein in biological system. Specific proteolysis common methodology છે કે proteolysis તો એટલે specific protein sequence ને lysis કરું, activating enzymes and other protein in biological system. Example, the generation of trypsin from trypsinogen leads to the activation of the zymozymes. હવે જોઈએ zymozyme activations by proteolytic cleavage કેવી રીતે થાય છે, તો તમે જુઓ અહીંયા ફર્સ્ટ અહીંયા લખ્યું છે કે એન્ટેરોપેપ્સિનોડ પેપ્સિડેઝ કન્વર્ટ શેમાં થાય છે, ટ્રિપ્સિનોજન કન્વર્ટ થશે ટ્રિપ્સિન. રિવર્સિબલ છે કે જે આ પ્રોસેસમાં ટ્રિપ્સિનોજન કન્વર્ટ કરશે. ટ્રિપ્સિન કયામાં પાર્ટિસિપેટ થાય છે, તો કાયમોટ્રિપ્સિનોજન ટુ કાયમોટ્રિપ્સિન
then another છે પ્રોટીઓલેક્ટેસ નું એલેક્ટેસ, then another form છે પ્રોટીઓકાર્બોલેક્ટ ફોર્મ નું પેપ્ટિડેઝ નું કાર્બોક્સી માં, અને fourth one છે પ્રોલાઇપેસ નું લાઇપેસ માં કન્વર્ટ થાય છે. એટલે ઝાયમોઝાઇમ્સ એન્ઝાઇમ્સ છે કેટલું એક સાથે બૂસ્ટિંગ કેટલા મલ્ટિપલ રિએક્શન સાથે એક્ટિવેટ થાય છે. enzyme specificity, what are the enzyme specificity? The next point is specificity. The enzymes are highly specific in nature. In a specific enzyme, specific reaction in a nature interacting with one or other few substances and catalyzing only one type of the chemical reactions. Catalyzing one type of the chemical reaction chemical reaction enzyme काम करे. Substrate specificity is due to complete fitting of active site and substrate. Active substrate specificity શું કરે છે? Fitting of the active site of the substrate. Active site ની સાથેના substrate categories ની સાથે bind થઈને mechanism ને boost up કરશે. Example શું છે? Oxidoreductase do not catalyze hydrolyze reactions and hydrolyze do not catalyze reactions involving the oxidation and reduction. Oxidoreductase to catalyze hydrolyze reactions કરતા નથી. Hydrolyze do not catalyze the reaction involving the oxidation. બંને એકબીજાની પ્રક્રિયા ઉપર રિવર્સ કરી શકતા નહીં. જે એન્ઝાઇમ્સ નું જે કામ હોય એ જ કરી શકે. જેનું રિડક્શન નું કામ હોય રિડક્શન કરે અને જેનું ઓક્સિડેશન નું કામ હોય ઓક્સિડેશન કરે. અહીંયા થોડું એ ફિગરમાં એ સમજાવ્યું છે, થોડી રફ ફિગર. એન્ઝાઇમની સાથે સબસ્ટ્રેટ ત્યારે જ બાઇન્ડ થાય કે જ્યારે એન્ઝાઇમના રિસેપ્ટરિક ફેક્ટર અને શેપ સરખો હોય. એની સ્પેસિફિસિટી. સ્પેસિફિક એન્ઝાઇમ, સ્પેસિફિક સબસ્ટ્રેટ, specific enzyme substrate complex. Type of enzyme specificity. So enzymes show different degrees of the specificity. તો કઈ કઈ degrees છે specificity માટે? તો bond specificity, group specificity, absolute specificity, optical or stereo specificity, optical stereo dextrolivo, અને dual specificity. Right? A types of enzyme specificity છે સ્ટુડન્ટ્સ કે જે અલગ અલગ. નેક્સ્ટ ફર્સ્ટ જોઈએ આપણે enzyme specificity na characteristic ma first che bond specificity. So in this type of enzymes act on substrate that are similar in structure and contain the same type of the bond. બધામાં એક જ પ્રકારનો બોન્ડ અમાઇલેઝ ફોર્મ દ્વારા થાય તો અમાઇલેઝ દ્વારા એક જ પ્રકારના બોન્ડિંગ પેટર્ન દ્વારા થાય. એના ડેરિવેટિવ્સ કેરેક્ટરિસ્ટિક દ્વારા આગળની જે બી પ્રોસેસ થશે એ સિન્થેસાઇઝ થશે. એક્ઝામ્પલ અમાઇલેઝ ની વાત કરી છે કે આલ્ફા 1 to 4 glycosidic bond instead dextrin and glycogen show the bond is specificity. Specific bond secretion દ્વારા સ્ટાર્ચ માંથી અમાઇલેઝ દ્વારા ગ્લાયકોજન માં કન્વર્ટ થઈ છે. સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ નું એક્ઝામ્પલ છે સ્ટાર્ચ, ધેટ ઇઝ અ કોમ્પ્લેક્સ સુગર. કોમ્પ્લેક્સ સુગર નું ગ્લુકોઝ માં કન્વર્ટ થશે અમાઇલેઝ એન્ઝાઇમ્સ ના કનેક્ટિવિટી ફોર્મ દ્વારા. નેક્સ્ટ જોઈએ આપણે ગ્રુપ સ્પેસિફિસિટી. Group specificity enzyme is specific not only the type of the bond but also to the structure સરાઉન્ડિંગ ઇટ. એના સ્ટ્રક્ચર પરથી એ સ્પેસિફિસિટી છે. જેમ કે આલ્ડીહાઇડ છે, આલ્કોહોલ છે, રાઈટ, અમાઇડ છે, બધા ગ્રુપ છે. ગ્રુપ સ્પેસિફિસિટી છે. ગ્રુપ પ્રમાણે જે પોતે ટ્રાન્સફર થઈ શકે. સબસ્ટ્રેટ સ્પેસિફિસિટી. સબસ્ટ્રેટ કહે છે તો સ્પેસિફિક રિએક્શન પ્રમાણે સ્પેસિફિક સબસ્ટ્રેટ. એક્ઝામ્પલ ઇન ધીસ ટાઈપ ઓફ સ્પેસિફિક એન્ઝાઇમ્સ એક્ટ ઓનલી વન સબસ્ટ્રેટ. એક રિએક્શન માટે એક એન્ઝાઇમ માટે એક સબસ્ટ્રેટ. Example છે uricase and the maltase. The uricase which is act only on a uric acid such as substrate specificity. Maltase which act on to the maltose shows the substrate specificity. Optical ની વાત કરીએ stereo specificity. In this type of the specificity the enzyme is not specific to the substrate but also to its optical configurations. જેમ કે dextro અને leo. D amino acids to categorize form હોય તો L amino acids નું થાય નહીં. L ની સાથે L જ સબસ્ટ્રેટ કામ કરે અને D ની સાથે D નું સબસ્ટ્રેટ વર્ક કરશે. તો યાદ રાખવાનું. નેક્સ્ટ છે ડ્યુઅલ સ્પેસિફિસિટી. ડ્યુઅલ સ્પેસિફિસિટી માં જોઈએ કે there are two types of dual specificity. The enzymes may act on one substrate by two different reaction. Isocitrate dehydrogenases enzyme act on isocitrate one substrate. Oxidation followed by the decarboxylations to different reaction type. હવે આઇસોસાઇટ્રિક નું ઓક્સિડોસક્સિનેટ અને ઓક્સિડોસક્સિનેટ નું આલ્ફા કીટો યુટ્રેટ માં કન્વર્ટ થાય છે કે એન્ઝાઇમ આઇસોસાઇટ્રેટ્સ નું કન્વર્ટ કરે છે આલ્ફા કીટો ગ્લુટારેટ ની અંદર. એન્ઝાઇમ્સ મે અને ડ્યુઅલ એટલે મીનિંગ શું થશે? રિવર્સિબલ. The enzymes may act on two substrates by one reaction type. Example xanthine oxidase enzyme act on a xanthine and hypoxanthine two substrate by oxidation of one type of the reaction.
આપણું અહીંયા એન્ઝાઇમનું ચેપ્ટર સ્ટુડન્ટ્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ વાઇટામિન્સ, રાઈટ. આ રેફરન્સીસ હતા એમાંથી મેં લીધેલા છે અમુક, અને મોસ્ટ ઓફ આપણે વાત કરેલી જ હતી કે સત્યનારાયણ બુકમાંથી રીડ કરેલું છે. બીજી મેડિકલ બુક છે, લિપિનકોટ છે, લેનિન્જર છે, એમાં થોડા સબસ્ટન્સ લીધેલા છે. બાકી મોસ્ટ ઓફ આપણે બનાવ્યું છે આમાંથી જ બનાવ્યું છે, જે તમારી પાસે બુક છે સત્યનારાયણમાંથી, જેમાંથી કરેલું છે. ઓકે, નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ સ્ટુડન્ટ vitamins. ઓકે, વિટામિન કોને કહેવાય સ્ટુડન્ટ્સ? બધાને ખબર જ હશે સ્મોલ, કે જે વિટામિન્સ છે બધા જનરલ કોફેક્ટર્સ છે, કોઈ પણ બોડીના નરિશમેન્ટ માટે છે. અલગ અલગ પ્રકારના વિટામિન છે, તો આપણે ઓવરવ્યૂ લેવાનું છે ખાલી કે વિટામિન એક્ઝેક્ટલી કેટલા છે, એનું સ્ટ્રક્ચર શું છે અને એનું ફંક્શન શું છે. તો વિટામિન આર defined as a small organic molecules present into diet which are required in a small amount. A small organic molecules જે ડાયટમાં પ્રેઝન્ટ હોય સ્મોલ અમાઉન્ટની અંદર, રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે, most of the vitamins are not synthesized in our body, hence they must be supplied into the diet. જે આપણું બોડી જનરેટ નથી કરી શકતું એ આપણે ડાયટને આઉટર સપ્લિમેન્ટરી એજન્ટ દ્વારા આપણે લઈ શકાય. that is called as water student, that is called as water supplied into the diet, means ki outer form દ્વારા. However, few vitamins are synthesized in the body through most of them are present in diet, such as one present in a precursor. જે આપણા બોડીમાં શું કામ કરે છે? precursors, boosting factor of any kind of the reaction utilized into the vitamin synthesis. Precursors form vitamins are called as what a provitamins. જે precursor માં યુઝ થાય છે, જે રિએક્શન ની અંદરના boosting factor માં યુઝ થાય છે, that is called as what a પ્રોવાઇટામિન્સ. વિટામિનની પ્રોસેસને શું કરે છે? ઇમ્પ્રુવ કરે છે, બૂસ્ટ કરે છે, એબ્ઝોર્પ્શનમાં હેલ્પ કરે. that all are called as what a provitamins. In the body, these provitamins are converted to the vitamins. Most important, classification of the vitamins kaya kaya છે? તો vitamins are divided into the two groups. First one is the fat soluble vitamins and the second one is the water soluble vitamins. Next જોઈએ આપણે કે fat soluble vitamins કયા છે? તો they are vitamins A, D, E and K. They have some common properties. A, D, E, K ની કેવી છે? common properties છે fat soluble ની. આપણે પહેલું લઈએ, they are fat soluble and required bile salts for absorption, stored into the liver, stable to normal cooking conditions and excreted into the feces. કે જે fat soluble vitamin છે કેવા છે? ફેટ સોલ્યુબલ છે, ફેટમાં એ ડિઝોલ્વડ છે, સોલ્યુબલ છે, રિક્વાયર્ડ બાઇલ સોલ્ટ એબ્ઝોર્પ્શન, સ્ટોર્ડ કેમાં કરે છે? લીવરમાં, સ્ટેબલ ટુ નોર્મલ કુકિંગ કન્ડિશન, સ્ટેબલ રહે છે નોર્મલ કુકિંગ કન્ડિશનમાં, એક્સક્રેટેડ ઇન્ટુ ધ ફીસીસ. વોટર સોલ્યુબલ વિટામિન્સ કયા કયા છે? તો they are members of the vitamin B complex and the C. Their common properties are absorbed into the water soluble vitamins. Water solubility is second one, except vitamin B12, other are not stored, unstable to normal cooking condition, excreted via the urine. પેલું feces દ્વારા connected to the urine દ્વારા, because it's a water soluble vitamins. Biological importance. What are the biological importance? So vitamins are essential for growth, maintenance and reproduction. શાના માટે જરૂરી છે vitamin? essential growth માટે, maintenance માટે અને reproduction માટે. However, they are not used for energy production, કે જે એનર્જી પ્રોડક્શનમાં યુઝ કરતા નથી. ઓનલી ગ્રોથ માટેના પ્રિકર્સર્સ માટે હેલ્પ કરે છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે અને એસેન્શિયલિટી ફોર્મ કરે છે આપણા બોડીની. ફેટ સોલ્યુબલ vitamins are required for normal color, vision, blood clotting, bone formation and maintenance of the membrane structure. કયા કયા માટે ફેટ સોલ્યુબલ vitamins required છે? તો નોર્મલ કલર, વિઝન માટે, બ્લોટિંગ મીન્સ કે બ્લડ ક્લોટિંગ ફેક્ટર માટે અને બોન ફોર્મેશન અને મેન્ટેનન્સ માટે. Most of the water soluble vitamins functions as coenzymes or prosthetic groups of several enzymes involved in a carbohydrate
lipids and amino acid metabolism. Amino acid carbohydrate lipid ના metabolism ની અંદર enzyme involved થાય છે જે enzyme અને vitamins cofactors vitamins દ્વારા ઇન્વોલ્વ થાય છે શેમાં વોટર સોલ્યુબલ વિટામિન્સ ના ફંક્શન માં. વિટામિન એ એન્ડ ડી એક્ટ એઝ સ્ટીરોઇડ હોર્મોન્સ. વિટામિન એ અને ડી ને શું કહેવાય છે સ્ટુડન્ટ? એ સ્ટીરોઇડ હોર્મોન્સ છે. સેકન્ડ જોઈએ આપણે ઇમ્પોર્ટન્સ. deficiency of fat soluble vitamins produce night blindness, skeletal deformation, hemorrhage and the hemolysis. deficiency fat soluble vitamins માં શું પ્રોડક્ટ કરે છે કે નાઇટ બ્લાઇન્ડનેસ છે, skeletal deformation છે, hemorrhages છે અને hemolysis છે. deficiency of water soluble vitamins produce the beriberi, glass disease, pellagra, microti, anemia, megaloblastic anemia and scurvy. આ બધા શું છે રિલેટેડ ઓફ ધ ડિસીઝ કે જે વોટર સોલ્યુબલ વિટામિન્સ ના રિલેટેડ થાય. સમ વિટામિન્સ એનાલોગ આર યુઝડ એઝ ડ્રગ્સ કે જે અમુક ડ્રગ દ્વારા શું કરે છે વિટામિન્સ એનાલોગ થઈ શકે. એક્ઝામ્પલ ફોલિક એસિડ એનાલોગ્સ આર યુઝડ ફોર એન્ટી કેન્સર એજન્ટ્સ ઓફ ધ એન્ટીબાયોટિક. સમ કેન્સર રિકવર થઈ શકે વિથ ધ યુઝ ઓફ ધ ફાર્મા કમ્પાઉન્ડ પણ બધા ના થઈ શકે. આ કયા છે? બી કોમ્પ્લેક્સ માટેના, હેમરેજિક પોએટિક ફોર્મ માટેના છે. પોએટિક ફોર્મ એટલે કયા કે જે પ્લોરિફરેટેડ મટીરિયલ માટે ઇમ્પોર્ટન્સ ફેક્ટર્સ છે. moderate consumption of some vitamins is found in decreases occurrence or severity of some disease. Students, just a minute, I have one call. Next જોઈએ આપણે. Moderate consumption of some vitamins is found to decrease the occurrence of or severity of some disease. જે વધારે પડતું moderate જે vitamins found થાય છે એ શું કરે છે એના severity of some type of the disease માં observation. Some examples: carotinase, vitamin E and vitamin D consumptions at the moderate level reduce incidence of the cancers and cardiovascular disease. Cardiovascular disease pathophysiology માં તમે સેકન્ડ યર માં ભણશો કે રિલેટેડ ઓફ ધ કાર્ડિયાક disease, cardiovascular disease. વિટામિન ઈ અને વિટામિન કી ના કન્ઝમ્પશન્સ ના રીઝન બે જે રિડ્યુસ કરી શકાય કેન્સર અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝને ઈ અને ડી દ્વારા. નેક્સ્ટ જોઈએ આપણે. consumption of vitamin C in significant amount of reduce the severity of the cold. They slow down aging process also. However, excessive consumption of fat soluble vitamins leads to the toxicity. Fat soluble vitamins ને શું કરે? toxicity ને ઓછું કરે. કોલેસ્ટેરોલ કન્ઝમ્પશન ને પણ શું કરે? ઓછું કરશે. then recovery ની અંદર healing power માં aging ની અંદર vitamin C are important. vitamin B12, folic acid and vitamin B6 are beneficial to coronary artery disease patients. ખબર જ છે coronary artery disease, atherosclerosis, heart attack, right, ischemic heart disease આ બધા શું છે સ્ટુડન્ટ્સ? coronary artery disease છે. અને લાસ્ટમાં આવશે heart failure. the lower plasma homeostasis level is formed. હવે હોમો સિસ્ટેનિક લેવલ કરે આપણે ન્યુક્લિક એસિડ મેટાબોલિઝમ ભણી ગયા છીએ. એની અંદરના સિસ્ટેઇન ફોર્મ એટલે બધા જ પ્યુરિન કેટેગરાઇઝ આપણે ભણ્યા છે. પ્યુરિન મેટાબોલિઝમ આપણે ભણ્યા તેમાં હોમોસિસ્ટેનિક લેવલ આપણે જોયું. વોટર સોલ્યુબલ વિટામિન, vitamin B complex. The members of vitamin B complex are thiamine, vitamin B1, riboflavin, vitamin B2, niacin, pyridoxine, biotin, folic acid અને cyanocobalamin and pentotheric acid. આ બધા શું છે? vitamin B complex છે કે જે thiamine, B1, B2, B6, B12 એ બધા શું છે? vitamin B complex. vitamin B complex કહે છે તો thiamine chemistry, તો it is a heat label sulfur containing vitamin કહે છે. એની chemistry શું છે? it contains a pyrimidine ring and thiazole ring which are joined by methylene bridge. It is highly alkaline, sensitive. Absorptions and transport કઈ રીતે થાય છે? તો હવે સોરી, થિયામિન ફોર્મ છે એ સલ્ફર કન્ટેનિંગ વિટામિન છે જે pyrimidine ring અને thiazole ring સાથે કનેક્ટેડ છે which are joined by methylene bridge. કોની સાથે છે? તો methylene bridge સાથે joint થશે. it is highly alkaline into the sensitive. alkaline agent chemical reaction માં એ sensitive છે. absorptions and transport. absorption કેવી રીતે? transport કેવી રીતે થાય છે? it is absorbed in small intestine by
एक्टिव ट्रांसपोर्ट મિકેનિઝમ એન્ડ સિમ્પલ ડિફ્યુઝન દ્વારા થશે. then it reaches liver through the circulation કે જે શેની સાથે કરે છે કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ સિમ્પલ ડિફ્યુઝન સાથે અને રીચ ટુ લીવર દ્વારા સર્ક્યુલેટ ફોર્મ અકર થશે. થિયામિન ફંક્શન કે જે જોઈએ તો થિયામિન પાયરોફોસ્ફેટ ટીપીપી or TDP is a active form of the thiamine. It is formed from the thiamine in presence of the ATP. તો ફંક્શન થિયામિન નું કેવી રીતે થાય છે તો થાઇમિન નું ફોર્મ થશે તો એટીપી ના રિએક્શન્સ માં કેટાલાઇઝ થશે થાઇમિન કાઇનેસ present into the liver. TPP, thymine pyrophosphate, is a prosthetic group of enzyme like pyruvate, dehydrogenases, alpha ketoglutarate અને dehydrogenase etc. કે જે alpha ketoglutarate dehydrogenase દ્વારા pyruvate નું observation થશે. that all are the enzyme name. source શું છે તો rich food source અને fair source. rich source છે outer coating of the food grains like rice, wheat અને yeast કે જે thiamine માં વધારે જાણ છે. good source છે whole cereals, pulses, oilseeds and the nut. fair sources meat, liver, egg and fish. thiamine deficiency માં આવશે adult beriberi. what is the adult beriberi તો early signs of beriberi eye are isomania, headache, dizzying, loss of appetite, muscles weakness, numbness, prickling sensations in lower limb and the fatigue. આ બધી વસ્તુ છે thiamine deficiency ના observation છે એમાં adult beriberi. thiamine deficiency was not treated leads to the wet beriberi, dry beriberi. એના બે પ્રકાર છે beriberi ના wet beriberi અને dry beriberi. So wet beriberi in some cardiovascular system is affected and it is characterized by the edema. Edema means the inflammatory or swelling conditions is observed, that is called as what? Edema. Edema appears in lower limb, trunks, faces and serious cavities. આ બધામાં શું જોવા મળે છે edema condition. blood pressure become abnormal, heart becomes weak and death occur due to the heart of failure. કે જે wet beriberi causes થી થાય છે. dry beriberi in which central nervous system is affected in addition to early signs severe muscles wasting occurs. જે severe જે આપણે સાઇન્સ affected nervous system ની અંદર જોવા મળે છે. as a resulting individuals is unable to walk and become a bedridden. proper એ walk ન કરી શકે, understand ન કરી શકે, that is called as what? ridden. death, bedridden. and death may occur if not is treated. સ્ટુડન્ટ્સ હવે 10 મિનિટ નો ટાઈમ અહીંયા આવી ગયો છે તો પૂરું થાય એટલે બીજી લિંક તમે ઓપન કરી દેજો. infantile beriberi. in infants thiamine deficiency causes infantile beriberi. it occurs in infant between the 2 to 10 months of the age. water soluble vitamin, vitamin B complex, the riboflavin, vitamin B12, sorry B2. chemistry શું છે આપણે water soluble ની જોઈએ. it contains the heterocyclic isoalloxane ring and ribitol, a sugar alcohol ribitol sugar alcohol છે. sensitive to light and alkaline but stable to heat and acidic medium. સમજ stable છે તો heat અને acidic medium માં. riboflavin, vitamin B2, absorption and transport function and source જોઈએ તો absorption and transport સમા થતા absorption is small intestine and distributed to all tissue by the circulation. function શું છે એનું? the activation form of riboflavin are FMN and FAD. good for the FMN and FAD no. they act as a prosthetic group of several enzymes. FMN is flavin mononucleotides and FAD is a flavin adenine dinucleotides. they act as a carrier of hydrogen atoms in a redox reactions. તેનું function છે. source શું છે તો whole grains, legumes, pulses, green leafy vegetables, yeast, egg, milk, meat are the good source of the riboflavin. root of the vegetables and fruits are the fed source of the riboflavin. riboflavin deficiency B2. so in human riboflavin deficiency cause the oral, facial, ocular lesions, angular stomacis. what is called as angular stomacis? so lesions of the mouth, particularly at the corners of the mouth, corners of the lips. આ બધા સની deficiency ના reason behind છે તો B2 ના reason behind. Salicylic reduce the swelling and crackers of the lips જે B2 deficiency cause કરે જેને અટકાવે છે. vascularization is of the cornea and conjunctiva and bloodshot of the eyes.
કે જે વેસ્ક્યુલરાઇઝેશન નો મીનિંગ શું છે? વેસ્ક્યુલરાઇઝેશન એટલે જે બ્લડ વિસલ્સ જે નેરોઈંગ ફોર્મ હોય એને શું કરશે? બ્રોડ કરે, અને જેના કારણે શું થશે? કોરની આઇલેટની જેટલી પણ કેપિલરીઝ ફોર્મ છે એમાં બ્લડ રિએક્શન્સ મીન્સ કે બ્લડ ફ્લો કેવું થશે? વધશે. ગ્લોસિટીસ, તો ગ્લોટિસિસ નો મીનિંગ થશે ઇન્ફ્લેમ્ડ મેનિન્જેડા કલર ઓફ ધ ટંગ. કલર જે કલર છે ટંગનો એવું કોઈ પેચીસ વાળો થઈ જાય, ચેન્જ થઈ જાય, રેડિશના બદલે ચેન્જ થશે, ઇન્ફ્લેમ્ડ થઈ જાય, એટલે કોઈ બી પ્રકારના ટેસ્ટ બર્ડ અફેક્ટિવિટી રહે નહીં. વોટર સોલ્યુબલ વિટામિનમાં સેકન્ડ છે નિયાસિન. નિયાસિનની કેમિસ્ટ્રી જોઈએ તો વર્ડ નિયાસિન refers to two pyridine derivatives. They are nicotinamide acid and nicotinamide. Both are highly stable to heat, stable to alkaline and acidic conditions. Both શું છે? સ્ટેબલ છે હીટ અને આલ્કલાઇન મોલેક્યુલ્સમાં. Absorptions and transport. The nicotinic acids and nicotinamides are absorbed in small intestine and each various tissues through circulations where they are converted to NAD to NADPH. જે NAD to NADP માં કન્વર્ટ થાય છે એની અંદર નિયાસિન એક્ટિવેટેડ પોર્શન્સમાં પાર્ટિસિપેટ કરશે. અને શેમાં એ વધારે રીચ છે? તો એક્ટિવિટી પર તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એબ્ઝોર્પ્શનમાં. ફંક્શન નિકોટિનામાઇડ ઇઝ કોમ્પોનન્ટ ઓફ ટુ કોએન્ઝાઇમ્સ NAD અને NADP, જે બે એન્ઝાઇમ દ્વારા બનેલા માં કન્વર્ટ થયેલા કોએન્ઝાઇમ ફેક્ટર દ્વારા બને છે. NAD ઇઝ નિકોટિનામાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને NADP ઇઝ નિકોટિનામાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ફંક્શન્સ છે એનું કે જે બધા રિએક્શનમાં અકર કરે છે, એનર્જી સોર્સ માટે યુઝ કરે છે. સોર્સ શું છે? તો હોલ ગ્રેન્સ, પીનટ્સ, લેગ્યુમ્સ, yeast, liver, fish, meat are the good source of the niacin. Milk and egg are the poor source of the niacin but rich source of the tryptophan. Vegetables and fruits are the poor source of the niacin. Niacin deficiency જોઈએ તો niacin deficiency called the pellagra, in which the skin, gastrointestinal tract and nervous systems are affected. Dermatitis means related of the dermal reactions, means cracking of the skin dry, સ્ક્રીન એકદમ રફ થઈ જાય, રાઈટ, એને કહેવાય ડર્મિયાટાઇટિસ. મીન્સ કે એ પોર્શન ડર્મલનો કેવો થઈ જાય? એપિડર્મલ લેયર કેવું થઈ જશે? ખરાબ, સ્ક્રેચીસ વાળું. ડાયોરેજિયા, ડિમેન્ટિયા એટલે ચક્કર આવે, ડિઝીનેસ આર ધ કેરેક્ટરિસ્ટિક સિમ્પટમ્સ ઓફ ધ પેલાગ્રા. Pyridoxine, next water soluble example છે. તો કેમિસ્ટ્રી શું છે? Three compounds derive from the pyridine show the vitamin B6 activity. They are a pyridoxine, pyridoxal and pyridoxamine. Pyridoxine is stable to heat and sensitive to the light and alkaline. Sensitive કોની જોડે છે? લાઇટ અને આલ્કલાઇન સોલ્યુશનની સાથે. Absorption and transport તો કઈ સાથે થાય છે? તો pyridoxine easily absorbed and reaches the various tissue through the circulation. In the tissues, pyridoxine is converted to the pyridol or pyridoxamine. Function શું છે એનું? તો pyridoxine phosphate is activated કરે છે ATP ADP નું pyridoxal નું convert pyridoxal phosphate માં. It is formed the pyridoxal to phosphorylation catalyzed by the pyridoxal kinase. Pyridoxal phosphate act as a prosthetic group or a cofactor of the enzyme which are involved in a transaminations, decarboxylations, transulfonations, desulfonations and reoxidative non-oxidative deamination reaction માટે આખું prosthetic group change થાય, that all are involved into the pyridoxine group, જેના દ્વારા group change થાય reaction માં. Pyridoxal phosphate is a coenzyme for enzyme that are involved in the synthesis of heme, serotonin, catecholamines and coenzymes A. સિમ્પલ જ છે સ્ટુડન્ટ્સ. આ વિટામિન, જો વિટામિનનો ક્વેશ્ચન પૂછાય ને તો આનાથી ઈઝી કોઈ જ ક્વેશ્ચન નથી. Pyridoxine source કયો છે? તો whole grain, legumes, liver and yeast are a good source. Leafy vegetables, milk, meat, egg are the fat source. Deficiency, it is rare in human adults. In children, vitamin B6 deficiency causes the epileptic form of the convulsive sneezes due to the decreased formation of the neurotransmitter like GABA, 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 serotonin અને catecholamines કે જે pyridoxine deficiency ના રીઝન બિહાઇન્ડ થાય છે. બાયોટીન ની આપણે કેમિસ્ટ્રી જોઈએ વિટામિન બી કોમ્પ્લેક્સમાં. It is a sulfur containing vitamin. It contains a imidazole ring, imidazole group, IMP pathway, nucleotide metabolism માં આપણે જોયું હતું. Imidazole ring fused with the tetrahydrothioprine, જે with various values acids
side chain. It is stable to heat but alkaline sensitive. Stable heat side but alkaline is sensitive chain. Absorption and transport, it is absorbed in the small intestine and reaches the liver and other tissues through the circulation. Function શું છે તો biotin is a prosthetic group of several carboxylase like pyruvate carboxylase, acetyl coenzyme carboxylase, propionyl coenzymes, carboxylase, etc. આ બધા શું છે સ્ટુડન્ટ્સ એના ફંક્શન્સ છે. Biotin is attached to the E amino groups of lysine residues of the apoenzyme through amide linkage. Carboxylation reaction chain act as a carrier of the CO2. CO2 ના carrier છે કે રિલીઝ કરવા માટે કોઈ પણ રિએક્શનમાં CO2 ને રિમૂવ કરવા માટે હેલ્પ કરે છે. Dietary source કયા છે તો whole cereals, legumes, groundnuts, milk, meat and fish are the good source of the dietary form. Next જોઈએ આપણે vegetables, fruits are the fair source of the dietary source. Biotin deficiency. The biotin deficiency, the biotin deficiency is rare in human because it is present in most of the common food. Next જોઈએ folic acid. Folic acid જોઈએ કે જે vitamin hemopoietic form માં use થાય છે, hematopoietic form is proliferated of the RBC cells માં utilization થાય. Folic acid chemistry, folic acid consists of the pyridine nucleus and p-amido benzoic acid and the glutamate ની સાથેની chemical form થાય. It is sensitive to light and acid but stable to the heat and light. એ light અને acid ની સાથે sensitive છે પણ stable શેની સાથે છે heat અને alkaline condition ની સાથે. Absorption and transport. The folic acid present in a natural food is called as what? A folate, polyglutamate. Natural food ની સાથે observation માં folic acid અને એ folic acid ની અમુક જે deficiency છે આપણે જે એને આપણે medications દ્વારા આપણે પૂરી કરી શકીએ અમુક લેવલ સુધીની અંદર, જેમ કે પ્રેગ્નન્સી ફોર્મ હોય, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જે થાય છે, એનટીડી ડિસઓર્ડર્સ જેનેટિકલી ફોર્મ કે જેમાં ફોલિક એસિડ ઓછું હોય તો મિસકેરેજિંગ ફોર્મ કેવા થાય વધારે થાય. So in the intestinal mucosal cells hydrolyzed form folic acid which reduce the N5 methyl tetrahydrofolate કે જે રિએક્શનમાં શું થાય છે એનું યુટિલાઇઝેશન થાય છે એનું ફોલિક એસિડ. Methyl tetrahydrofolate is a major circulation form of the probable bond of the protein. Function શું છે તો tetrahydrofolate or the FH4 which reduce the folic acid in carrier of one carbon unit. જે કાર્બનનું યુનિટ છે ને શું કરે છે ડિક્રીઝ કરે છે એટલે મેટાબોલિઝમમાં હેલ્પ કરે. Folic acid is required for the synthesis of DNA through the nucleotides, particularly TMP